વાત કરીએ સમાચારની હાલ તો ભરૂચના ગલેન્ડા ગામ ખાતે ગુજરાત ગેસ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી પાઇપલાઇન નાખવા ખાડો ખોદી એમને એમ જ છોડી દેતા સ્થાનિકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જાણવા મળ્યું છે કે ભરૂચ જિલ્લાના એક ગામ ગલેન્ડા કે જ્યાં પાછલા ઘણા સમયથી ગુજરાત ગેસના કર્મચારી દ્વારા કોઈ ગેસની પાઇપલાઇન નાખવા હેતુસર અહીં ગામના પ્રવેશમાં જ એક મસમોટો ઊંડો ખાડો ખોદીને આમને આમ જ છોડી દેવાયો। હવે ગામના સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી આમ ખાડો ખોદીને છોડી દેવાયો છે, પરંતુ અહીં કોઈ પણ પ્રકારનું આગળ કામ કરવામાં આવ્યું જ નથી, જેના કારણે આ ખાડો યથાવત જ પરિસ્થિતિમાં છે। અહીં ઘણા સમયથી જેના કારણે સ્થાનિક લોકો વાહનો લઈ જવા લાવવામાં ખૂબ જ સમસ્યા ઊભી થતી હોય છે। સાથે સાથે આ ખાડો જે સ્થાન પર ખોદવામાં આવ્યો છે તેના કારણે ટ્રાફિક જેવી સમસ્યાઓ પણ ઊભી થવા લાગી છે। અત્રે ઉલ્લેખનીય છે કે જે તે કાર્ય માટે આ ખાડો ખોદાયો છે તે જલ્દીથી જલ્દી પૂરું થાય કાં તો પછી આ ખાડાને પૂરી દેવામાં આવે, જેથી ગ્રામજનોને જે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તે સમસ્યાનું નિરાકરણ આવે, એવું લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું છે। હવે જોવાનું એ રહ્યું કે જવાબદાર તંત્ર દ્વારા આ ખાડાનું યોગ્ય કાર્ય કરીને આ સમસ્યાનું નિવારણ લવાય છે કે ગલેન્ડાના ગ્રામજનો સામે આ પરિસ્થિતિ યથાવત રહેશે। ગલેન્ડા ભરૂચથી અલ્તાફ હુસેનનો રિપોર્ટ, કર્ણાવતી ન્યૂઝ, ભરૂચ।